હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે કાટાળી તાડ વાડ બાંધવા માટેની જે સહાય યોજના છે તે યોજના વિશે। તો મિત્રો, ઘણા બધા દિવસથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે વર્ષ 2020-21 માટે જે કાટાળી તાડ વાડ બાંધવા માટેની જે સહાય યોજના છે તો તે યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ક્યારે શરૂ થશે। તો મિત્રો, આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી જ ભરવાના શરૂ થઈ ગયેલ છે કે જે 31મી જાન્યુઆરી 2021 સુધી તમે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું કે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો તે ઓનલાઈન અરજી ફોર્મ આપણે જાતે જ કેવી રીતે ભરી શકીએ તેની સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી મેળવશું। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત। જેવું મિત્રો તમે આઈ ખેડૂત ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં આપણા ગુજરાત રાજ્યનું જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તેની વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, iKheduત.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો એટલે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની એક સ્ક્રીન છે તે જોવા મળશે કે જ્યાં મિત્રો ખેતીલક્ષી તમામ માહિતી તમને આ પોર્ટલ ઉપરથી મળી રહેશે। તો મિત્રો, અહીં મેનુમાં તમને એક યોજનાનો ઓપ્શન છે તે જોવા મળશે તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરી દેશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમને પોપઅપ મેસેજ જોવા મળે છે તેને અહીં ક્લોઝના બટન ઉપર ક્લિક કરી અને તમે તેને દૂર કરી શકશો। ત્યાર પછી મિત્રો નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। હવે જેવું તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમામ જે યોજના છે તે વિભાગવાઇઝ તમને જોવા મળશે, જેમ કે ખેતીવાડીની યોજના છે, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડની યોજના છે, પશુપાલનની યોજના છે, બાગાયતી યોજના છે, મત્સ્યપાલનની યોજના છે, તે સિવાય અન્ય પણ યોજના તમને નીચે જોવા મળશે। તો મિત્રો, આજના જે વિડીયો આપણે વાત કરવાના છે તે છે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડની યોજના કે જે મિત્રો એક જ યોજના છે અને હાલ તેમાં ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ થયેલ છે। તો મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે તેની સામે અહીં વિગત માટે અહીં ક્લિક કરો તે લખેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરી દેશો એટલે ફરીથી એક આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। હવે જેવું મિત્રો નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને અહીં એક યોજના જોવા મળશે કે વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાટાળી તારની વાડની યોજના। તો મિત્રો, ઘણા સમયથી ખેડૂત મિત્રો છે તે રાહ જોતા હતા કે કાટાળી તાડની વાડની યોજના માટે 2020-21 માટે ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે। તો મિત્રો, આજથી ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ થઈ ગયેલ છે। તો મિત્રો, આ જે યોજના છે તે યોજનામાં લાભ શું મળશે તો કે મિત્રો ₹200 છે તે પ્રતિ રનિંગ મીટરે મળશે અથવા તો જે ખરેખર થનાર ખર્ચ છે તે બેમાંથી ઓછું હશે તે તમને મળશે। એટલે કે મિત્રો તમે ખરેખર થનાર ખર્ચના 50% મળશે અથવા તો ₹200 છે તે પ્રતિ રનિંગ મીટર દીઠ તમને આ યોજનામાં સહાય છે તે મળવા પાત્ર થશે। તે સિવાય મિત્રો આ યોજનાના નિયમ અને શરતો શું છે તો તે અહીં લખેલ જ છે, તે મિત્રો તમારે વાંચી લેવાની રહેશે અને આપણે ઓલરેડી આ યોજનાના નિયમો અને શરતો વિશે વિડીયો છે તે અપલોડ કરેલ જ છે। જો તમે તે ના જોયો હોય તો આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપર તેમની લિંક મળી જશે। તો મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે તમે તારીખ 30/12/2020 થી લઈને 31/1/2021 સુધી તમે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમે ભરી શકશો। તો મિત્રો, આજથી જ આ યોજનામાં ફોર્મ ભરવાના શરૂ થયેલ છે। તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં અરજી કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે અરજી કરો તે બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં અમુક સૂચનાઓ લખેલ હશે કે જે તમારે વાંચી લેવાની રહેશે। ત્યાર પછી નીચે તમે કઈ યોજના પસંદ કરેલ છે તે યોજનાનું નામ અહીં લખેલ હશે। ત્યાર પછી મિત્રો આ યોજનામાં નવી અરજી કરવા માટે અહીં તમે એક બટન જોઈ શકશો, નવી અરજી કરવા અહીં ક્લિક કરો તો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તે બટન ઉપર ક્લિક કરી દેશો એટલે નીચે તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે કે જે અરજી ફોર્મમાં અરજદારે તમામ માહિતી છે તે ફિલ કરવાની રહેશે। તો સૌથી પહેલા તો અરજદારે પોતાની માહિતી છે તેને ફિલ કરવાની રહેશે। તો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમે વ્યક્તિગત લાભાર્થી છો કે ખેડૂત જૂથ છો કે ગ્રામ પંચાયત છો તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી
તમે ખેડૂત નોંધણી ધરાવો છો કે કેમ તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। જો ખેડૂત નોંધણી ધરાવતા હોય તો આ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને જેવું તમે આ સિલેક્ટ કરશો તો અહીં તમારે બાજુમાં ખેડૂત નોંધણી ક્રમાંકનું એક બોક્સ છે તે આવી જશે કે જેમાં તમારે ખેડૂત નોંધણી ક્રમાંક નંબર છે તે લખી દેવાનું રહેશે। ત્યાર પછી સર્ચના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારું જે ખેડૂત નોંધણી પ્રમાણે જે નામ છે તે અહીં ઓટોમેટિક આવી જશે। જો તમે ખેડૂત નોંધણી નથી ધરાવતા તો અહીં તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અરજદારે પોતાનું નામ આ બોક્સમાં લખી દેવાનું રહેશે। અરજદારના પિતાનું નામ આ બોક્સમાં લખી દેવાનું રહેશે। અરજદારની અટક છે તે આ બોક્સમાં લખી દેવાની રહેશે। ત્યાર પછી સરનામું છે તે ત્રણેય બોક્સમાં અહીં તમારે સરનામું લખી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારા આધાર કાર્ડના નંબર લખી દેવાના રહેશે। અહીં તમારે મોબાઈલ નંબર લખી દેવાના રહેશે અને અહીં ઈમેલ આઈડી લખી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી જેન્ડરને સિલેક્ટ કરી લેવાનું રહેશે, પુરુષ કે સ્ત્રી। ત્યાર પછી અરજદારે રેશન કાર્ડની વિગત છે તે આપવાની રહેશે। તો અહીં રેશન કાર્ડ નંબર છે તે લખી દેવાના રહેશે। ત્યાર પછી સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે આપેલ રેશન કાર્ડ નંબર છે તે નંબરમાં જેટલા મેમ્બર્સનું નામ છે, જેટલા ઉમેદવારનું નામ છે તે તમામનું નામ અહીં તમને જોવા મળશે। તેમાંથી અરજદારે પોતાનું નામને સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અરજદારે બેંકની વિગત છે તે આપવાની રહેશે। તો સૌથી પહેલા તો તેમની બેંક કઈ જિલ્લામાં આવેલ છે તે જિલ્લો અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યાર પછી અરજદારની કઈ બેંકમાં ખાતું છે તે બેંકનું નામ અહીંથી અરજદારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। હવે જેવું મિત્રો અરજદાર છે તે પોતાની બેંક અને જિલ્લો બંને સિલેક્ટ કરી લેશે તો તે સિલેક્ટ કરેલી બેંક તે જિલ્લામાં જેટલી બ્રાન્ચ આવેલી છે તે તમામનું લિસ્ટ અહીં તમને જોવા મળશે। તેમાંથી તમારી જે બેંક હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે। હવે જેવું મિત્રો તમે તમારી બેંકને સિલેક્ટ કરી લેશો એટલે તમને અહીં તે બેંકનો જે IFSC કોડ નંબર હોય છે તે કોડ નંબર અહીં ઓટોમેટિક આવી જશે। તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં। ત્યાર પછી અરજદારે પોતાના જે બેંક એકાઉન્ટ નંબર હોય છે એટલે કે ખાતા નંબર હોય છે તે ખાતા નંબર આ બોક્સમાં લખી દેવાના રહેશે। ત્યાર પછી અરજદારે જૂથમાં જે સમાવિષ્ટ ખેડૂતની યાદી છે તો તેને મિત્રો અહીં તેમની ડિટેલને ફિલ કરવાની રહેશે। તો સૌથી પહેલા તો મિત્રો અહીંથી અરજદારે જિલ્લો છે તે સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યાર પછી અરજદારે તાલુકો છે તે સિલેક્ટ કરવાનો રહેશે। તો અહીંથી અરજદારે તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યાર પછી અરજદારે પોતાનું ગામ છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીંથી મિત્રો અરજદારે પોતાનું ગામને અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અરજદારના જે તે ખાતા નંબર હોય છે તે ખાતા નંબર તમારે આ બોક્સમાં લખી દેવાના રહેશે। એટલે કે સર્વે નંબર હોય તે સર્વે નંબર આ બોક્સમાં લખી દેવાના રહેશે। ત્યાર પછી તમારે સર્ચના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંથી તમે જેવું સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો અહીં જે ખાતેદારનું નામ છે તે નામ અહીં આવી જશે। જે તમે અહીં ખાતા નંબર આપેલ છે, સર્વે નંબર આપેલ છે તે સર્વે નંબર આપી અને સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો તે સર્વે નંબર ઉપર જેટલા વ્યક્તિ ખાતેદાર છે તે ખાતેદારનું નામ અહીં આવી જશે। તેમાંથી સભ્યનું નામને અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અરજદારે પોતાની જાતિ કઈ છે તે જાતિ અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી ખેડૂતનો પ્રકાર કેવો છે, નાના ખેડૂત છો, સીમાંત ખેડૂત છો કે મોટા ખેડૂત છો તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી તમારે અરજી સેવ કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું તમે અરજી સેવ કરી દેશો એટલે તમારી અરજી હજી સેવ જ થઈ છે, હજી કન્ફર્મ નથી થઈ। જ્યાં સુધી તમે અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી છે તે માન્ય રહેશે નહીં। અને મિત્રો અહીં તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે કે જે અરજી નંબર છે તે તમારે સાચવીને રાખવા પડશે। ત્યાર પછી મિત્રો તમે જે આ અરજી કરી છે તેમાં હજી પણ તમારે જો કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો તમે હજી કરી શકશો। તો સુધારો વધારો કરવા માટે, અરજીને અપડેટ કરવા માટે અહીં તમને બટન જોવા મળશે, અરજી અપડેટ કરવા અહીં ક્લિક કરો તો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે બટન ઉપર ક્લિક કરી દેશો એટલે નીચે તમને ફરીથી આ મુજબની સ્ક્રીન જોવા મળશે કે જ્યાં અહીં તમને અરજી નંબર આપવામાં આવશે કે જે આપણે છેલ્લે વાત કરી હતી કે તમે જેવી અરજીને સેવ કરશો એટલે તમને એક અરજી નંબર આપવામાં આવશે। તે જ અરજી નંબર અહીં તમારે લખી દેવાનો રહેશે। ત્યાર પછી તમારો જે જમીનનો ખાતા નંબર હોય છે એટલે કે જે સર્વે નંબર તમે આપેલ છે ફોર્મ ભરતી વખતે તે સર્વે નંબર અહીં લખી દેવાનો રહેશે। અથવા તો તમે જે રેશન કાર્ડ નંબર આપેલ છે તે રેશન કાર્ડ નંબર અહીં લખી દેવાનો રહેશે। ત્યાર પછી સર્ચના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સર્ચના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે મિત્રો ફરીથી ફોર્મ ઓપન થઈ જશે કે તેમાં મિત્રો તમારે જે તે સુધારો વધારો કરવો હોય તે તમે સુધારી વધારી શકશો અને તમારે ફરીથી અરજીને સેવ છે તે કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમારે અરજીને કન્ફર્મ કરી દેવાની રહેશે।
તો અરજીને કન્ફર્મ કરવા માટે અહીં તમને બટન જોવા મળશે, અરજી કન્ફર્મ કરવા અહીં ક્લિક કરો. તો જેવું તમે તે બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે સેમ આ જ મુજબની માહિતી છે તે માંગશે, જેમ કે અરજી નંબર છે, તે સિવાય જમીનનો ખાતા નંબર એટલે કે સર્વે નંબર છે, તે સિવાય રેશન કાર્ડ નંબર છે, તે તમામ માહિતી તમારે ફિલ કરી દેવાની રહેશે. ત્યાર પછી સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી અરજી ફરીથી ઓપન થઈ જશે અને નીચે એક કન્ફર્મનું બટન હશે કે તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારી અરજી છે તે કન્ફર્મ થઈ જશે. હવે મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે જ્યાં સુધી તમે અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય નહીં રહે અને ત્યાં સુધી તમે તે અરજીમાં સુધારી વધારી શકશો. પરંતુ એકવાર અરજીને કન્ફર્મ કરી દીધા પછી તે અરજીમાં તમે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકશો નહીં. ત્યાર પછી મિત્રો અરજીની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે. તો અરજીની પ્રિન્ટ કાઢવા માટે અહીં અરજી પ્રિન્ટ કરવા અહીં ક્લિક કરો તો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે જેવું મિત્રો તમે તે બટન ઉપર ક્લિક કરી દેશો એટલે ફરીથી સેમ આ મુજબની માહિતી માંગશે. તો અહીં તમારે અરજી નંબર છે તે લખી દેવાનો રહેશે અને ત્યાર પછી પ્રિન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી જે તમે અરજી કરી છે તેની પ્રિન્ટ છે તે નીકળી જશે. હવે અરજીની પ્રિન્ટ કાઢી અને તેમાં મિત્રો તમારી સહી સિક્કા કરી અને મિત્રો તમારે અરજી ક્યાં જમા કરાવવાની રહેશે તો કે તમારા જે તે જિલ્લાના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડનું કેન્દ્ર હોય છે તમારી નજીકનું, તો ત્યાં જઈ અને તમારે અરજી છે તે જમા કરાવી દેવાની રહેશે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હજુ પણ તમને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.